અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને સંત સરોવરમાંથી 60,000 ક્યુસેક પાણી છોડાતા પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વોકવે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. 12,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. હજુ પણ સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવશે. સાવચેતીના પગલે સહેલાણીઓ માટે અત્યારે રિવરફ્રન્ટનો આ વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાંથી લોકોને હટાવવામાં આવી રહ્યા છે, કારણ કે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગમે ત્યારે પાણી વોકવે પર ફરી વળે તેવી શક્યતા. સાબરમતી નદીમાં સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે રિવરફ્રન્ટ વોકવે જે છે તે સહેલાણીઓ માટે અત્યારે હાલ બંધ કરવામાં આવી રહ્યો છે. સિક્યુરિટી જે છે તેના દ્વારા જે અહીં સહેલાણીઓ આવ્યા હતા તેમને અહીંથી બહાર ખસેડવામાં આવી રહ્યા છે. 60,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને હજુ પણ અહીં પાણી જે છે તે છોડવામાં આવશે. ત્યારે નાગરિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બહાર નિકાલ રહે આપકો સિક્યુરિટી बाहर निकाल. हाँ, पानी छोड़ा इसके पानी छोड़ा इसीलिए तो पब्लिक के लिए डेंजर है, इसीलिए हम सब सिक्योरिटी वाले बोले कि हमको बाहर चले जाओ पब्लिक की सेफ्टी के लिए. બિલકુલ. તો અહીં જે સહેલાણીઓ આવતા હતા તેમને અત્યારે હાલ સિક્યુરિટી ગાર્ડ જે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મૂકવામાં આવ્યા છે તે તમામ લોકોને અહીંથી બહાર દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે કે પાણી ખૂબ જ વધવાની શક્યતા છે. હજુ પણ સંત સરોવરમાંથી પાણી જે છે તે છોડવામાં આવે તેવી શક્યતા છે અને તેના પગલે જ અત્યારે હાલ અહીંથી જે તમામ સહેલાણીઓ અહીં આવ્યા હતા વહેલી સવારથી તેઓને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. વાસણા બેરેજની વાત કરવામાં આવે તો ત્યાં લગભગ 25 જેટલા ગેટ 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારો જે છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અહીં જે સાબરમતી નદી જે છે તે સાબરમતી નદીમાં પાણીની આવક જે છે તે હવે વધી રહી છે અને પાણીનું લેવલ જે છે તે પણ વધી રહ્યું છે. વોકવેથી થોડે નીચે આ પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક તંત્ર જે છે તે પણ હવે એલર્ટ થઈ ચૂક્યું છે અને જે વોકવે છે તે અત્યારે હાલ પૂરતો અહીં લોકો જે છે તેમને બહાર કાઢવા માટે જે છે તે કહેવામાં આવી રહ્યું છે. એટલે કે હાલ તો હવે કોઈ પણ વ્યક્તિ હશે તેમને આ રિવરફ્રન્ટ જે વોકવે છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે અને સાથે જ પોલીસ જે છે તે પણ અહીં પહોંચી છે અને પોલીસ દ્વારા અત્યારે હાલ આ તમામ જે લોકો હશે તે લોકોને અહીંથી ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા એલર્ટ આપી દેતા હવે આખો જે વોકવે છે તે ખાલી કરવામાં આવ્યો છે. એટલે કે હવે આજના દિવસ પૂરતું ક્યાંક રિવરફ્રન્ટ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે બંધ પણ રાખવામાં આવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાં પાણી આવ્યું છે અને ડેમમાં પાણીની આવક વધતા મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું છે. ડેમની સામેના રોડ પર પાણી વહેતા થતા માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યો છે. લોકોને માર્ગ પરથી પસાર ન થવા તંત્રએ અપીલ કરી છે. તો નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કડાણા ડેમમાંથી મહી અને સાબરમતીમાં પાણી છોડાયું. નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કાંઠે ન જવા તંત્રએ સૂચના આપી છે. મહી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી સાબરમતી નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડાયું. મહી નદી કાંઠે આવેલા જિલ્લાના 24 ગામને એલર્ટ કરાયા છે, જ્યારે સાબરમતી નદી કાંઠે આવેલ 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંબાજીમાં વરસાદ બાદ આહલાદક નજારો સામે આવ્યો. અરવલ્લીની ગિરિમાળાઓ વાદળોથી ઘેરાઈ ગઈ છે. ત્રિશુલિયા ઘાટ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને વાતાવરણ એકદમ હરિયાળું બની ગયું છે. અંબાજીમાં ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ, પ્રકૃતિની મોજ લોકો લઈ રહ્યા છે. અંબાજીમાં અત્યારે અદભુત કુદરતી સૌંદર્ય એ કેમેરામાં કેદ થયું. ભાવનગરના ઉમરાળાના લંગાળા ગામે ડૂબેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો. ગઈકાલે રંગોળી નદીમાં પાણીનો પ્રવાહ વધતા વૃદ્ધ ડૂબ્યા હતા.
વૃદ્ધ કોતરભાઈ વાડી વિસ્તારમાં નદીના પ્રવાહમાં તણાયા હતા. તણાયેલા વૃદ્ધને શોધવા તંત્રએ શોધખોળ શરૂ કરી હતી. એનડીઆરએફની ટીમની ભારે જહેમત બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. તાપીના સોનગઢમાં બાઇક સાથે તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યો. ખડકા ચીખલીથી જુનવાણ જતા માર્ગ પર 3 યુવક તણાયા હતા. 3માંથી 2 યુવકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. પાણીમાં તણાઈ ગયેલા એક યુવકનો મૃતદેહ મળ્યો. ઉમેશ ગામિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.